जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। આપણે પોતે જીવના કલ્યાણ માટે આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ છે, તો છેલ્લે એ યાત્રા અટકે ક્યારે? તો જેટલું જેટલું માન્યું છે, વિચાર્યું છે, બનાવ્યું છે, એ બધું અટકે, એ બધું લટકે તો આ યાત્રા અટકે. આપણે વાસ્તવમાં છેલ્લે શું કરવાનું છે કે એક છેલ્લી ભ્રાંતિ છે કે પોતાને ઈશ્વરથી, પરમાત્માથી જુદો માનવા લાગ્યો પોતે. આ એક છેલ્લી ભ્રાંતિ છે, છેલ્લી. એ છેલ્લી ભ્રાંતિ ના તૂટે ત્યાં સુધી જગત મિથ્યાએ નહીં બને અને સંપૂર્ણ દુઃખોમાંથી મુક્તિ પણ નહીં મળે. એટલે આ જીવમાં માયા પ્રકૃતિના કારણે અહંકાર પેદા થઈ ગયો છે પોતે, અને એને પોતે હું માનવા માંડ્યો છે, અને ઈશ્વરથી પાછો જુદો માનવા લાગ્યો છે, વૈયક્તિક હું બનાવી દીધો છે. એ મોટામાં મોટી ભ્રાંતિ. આ એટલું કામ થઈ જાય તો એમ થાય કે હવે જગ જીતી ગયા. આ જે ચેતન શક્તિ છે, જીવ છે, પોતે ચેતન શક્તિ જ છે. તો જ્યારે જ્યારે માયાનો અને અજ્ઞાનનો આશરો લઈ લે છે, શુદ્ધ ચેતના જે છે તે માયા શક્તિનો અને અજ્ઞાનનો આશરો લઈ લે છે. એના આધાર બનાવી લે છે, ત્યારે ઈશ્વર અને હું બંને વચ્ચે ભેદ ઊભો થઈ જાય છે. સહજ રીતે એ બધું માયા પોતાના યંત્રની જેમ કામ કરે છે. કેમ જીવ હતો એ શિવ હતો એ જીવ બની ગયો? તો શિવ વચ્ચે અને પોતાનો બનાવેલા હું વચ્ચે એક જગ્યા, દિવાલ ઊભી કરી નાખી, ભેદ ઊભો પાડી નાખી. હવે એ ભેદ ખતમ થઈ જાય એટલે ભેદ બુદ્ધિ છે તે અજ્ઞાન છે. ભેદ બુદ્ધિ એટલે જગત પરમાત્માથી અભિન્ન છે, નોખું નથી. જેટલા અંતઃકરણો છે એ પણ અભિન્ન છે, નોખું નથી. પણ નોખું ત્યારે પણ બને છે જેમ એક મોટો સમુદાય હોય, પક્ષ હોય, રાજકારણનો પક્ષ, તો એની અંદર એક નેતાની અંદરમાં બધું હોય, બીજા બધા કાર્યકરો, તો એ પક્ષથી બધા અભિન્ન હોય, એક હોય. પણ એમાંથી વચ્ચે કોઈ ખટપટીઓ ઊભો થયો અને નોખું ડબલું વાગ્યું, વિરોધ કરવા લાગ્યો, અને નોખો પક્ષને નોખી માન્યતા, નોખામાં કાર્યકરોને નોખું વાડો બનાવવાનું ચાલુ કર્યું, એટલે એ વાડાથી પેલાથી પક્ષથી નોખો પડી ગયો. એમ ભેદ પાડે છે માયા શક્તિનો અને અજ્ઞાનનો આશરો લીધો છે આ ચેતના શક્તિએ, કે જેને આપણે જીવ કહીએ છીએ. એને એ જીવપણું થઈ ગયું. ભેદ એટલે જીવપણું. તો આ ભેદ છે તે જ અજ્ઞાન છે. કરવાનું આ એક જ કામ છે કે જીવ બ્રહ્મની એકતા છેલ્લે. એટલે અજ્ઞાનનું આવરણ હટી જાય ત્યારે જેમ છે એમ અનુભવ થાય આપણને કે હું વ્યાપક છું ને આખું જગત મારામાં છે. કેવો અનુભવ થાય કે આપણો આ જીવ, ઈશ્વર અને બ્રહ્મ એક જ તત્વ છે, ચેતન, બીજું કાંઈ નથી, એમાં કોઈ ભેદ નથી. અને એ ભેદ પકડ્યો તો એટલે ઉપાધિ હતી, અજ્ઞાનની ઉપાધિ હતી. જીવને, માયાને
ઈશ્વરને માયાની ઉપાધિ હતી. માયાની ઉપાધિ અને પેલા અજ્ઞાનની ઉપાધિ બધી ખરી પડે છે. એક જ પોતે જેમ છે એમ વાસ્તવિક થઈને ઉભો રહે. એટલે ભગવાન આ અજ્ઞાનને દૂર કરવું એક જ જીવન મુક્તિ માટેનો એક જ ઉપાય છે. આ એક જ કામ કરવાનું છે કે જે અજ્ઞાન દૂર થતા તરત ભેદ બુદ્ધિ દૂર થઈ જાય અને જીવ અને બ્રહ્મની એકતા જણાય અને મેરે અપને સિવા કુછ નાહી, જગત આખું મિથ્યા ઠરી જાય. એ વખતે અને જ્યાં સુધી એમ નથી થતું ત્યાં સુધી દુઃખો ભોગવવા પડે છે. જન્મ મરણ ચાલુ રહે છે, પાપ પુણ્ય ચાલુ રહે છે. અજ્ઞાનનો નાશ કર્યા વગર આ બધી ખટાપટ ચાલુ રહે છે. કઈ કે જન્મ મરણનું દુઃખ ભોગવવું પડે છે અજ્ઞાનનો નાશ ના થાય ત્યાં સુધી, દ્વૈત પણ ના જાય ત્યાં સુધી. એટલે અદ્વૈત સિદ્ધાંતને ધારણ કરવાનો છે. આ અજ્ઞાનનો નાશ એટલે અદ્વૈતતાની કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. એ વખતે તો એમાં બીજી કોઈ ઉપાય કે વિધિ કોઈ કામ આવતી નથી. દોરડાને આપણે જોઈએ અને સાપનો ભ્રાંતિ દૂર થઈ જાય છે તો અજવાળું કરીને જાતે જ જોઈ લઈએ છીએ તો જ જાતે ભ્રાંતિ દૂર થાય છે નાગની, સાપની. એના માટે કોઈ મંત્ર જાપ કરવાની જરૂર નથી, પૂજા પાઠે કરવાનું આવતું નથી, ભજન કીર્તને નથી કરવાનું આવતું, કે કોઈ માનતા માનવાની જરૂર નથી આવતી કે ભ્રાંતિ મટે મારી તો હું આટલી માનતા કરીશ ને હનુમાનજી તમને આટલું એક નાળિયેર વધેરીશ. ફક્ત પોતાના કેવળ પોતાનું હોવું એ જ જ્ઞાનથી બધા દુઃખોમાંથી નિવારણ અને આ જીવાત્મા બંધાયેલો છે, રોવે છે, એ મુક્ત થાય છે. તો કરવાનું શું છે કે જીવ ઈશ્વર અને બ્રહ્મ ભેદ બુદ્ધિ નહીં, હું નોખો છું એ નોખો પક્ષ ઉભો કરી નાખ્યો. એ ભેદ બુદ્ધિ નહીં કરવાની, અભેદતામાં દાખલ થઈ જવાનું. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો અભિમાની જે છે હું, એ નોખો પાડી અને એના લક્ષાર્થ રૂપે હું આત્મા છું, ચેતન છું, બ્રહ્મ છું, પેલું અભિમાન મટાડવાનું. તો એ મટાડવાની ઈચ્છા ઊભી થાય ને તો એ જિજ્ઞાસા ચાલુ થઈ. અહંકાર સાથેનું જીવનું જે નાનાપણું અંદર ડિસ્ટર્બ કરતું હોય આપણને, અને અહંકાર વગરનું ઈશ્વર જે છે એ વ્યાપક છે, એ ભૂમિકામાં જવું છે આપણે. તો સમધમાદી સળસંપત્તિ વિવેક વૈરાગ આ બધા ધારણ કરીને અધિકારી બની અને છેલ્લે પછી મહાપુરુષ સંશ્રય. અને મહાપુરુષની સાથે રહીને અત્યારે તમે સાથે જ છો બધા, આપણે બધા એકબીજાથી. કેમ કે અહીંયા અભેદના દર્શન માટેનું જે કંઈ અહીંયા સાહિત્ય છે, શાસ્ત્ર છે, સત્સંગ છે, એ યથાર્થ શ્રદ્ધા કરી અને પોતાને બ્રહ્મ સાથેને એકતા કરી નાખવાની છે. ને હું તો નાનકડો બની ગયો તો એ ખોટું છે એમ કરીને ત્યાગી દેવાનું. તત્વમસી ઈશ્વરની સાથે આપણે રહીએ છીએ, સાક્ષીમાં હોઈએ છીએ, ત્યારે માની લઈએ કે આ રહ્યો જ હું છું. કોઈ મહાપુરુષ ઉપદેશ આપે છે ત્યારે એમ લાગે છે કે તે તું છે એમ કહે છે, પણ સમજના ઘરમાં તે તું છે ને સમજવું કેવી રીતે? તે એટલે ઈશ્વર, તું એટલે જીવાત્મા નથી, તું તે જ છે, બે એક જ છો. તો અભેદ બ્રહ્મનું જ્ઞાન પોતાના સાક્ષી પદમાં આવીએ ત્યારે આ હું છું, આ હું છું. કેમ કે અહંકાર વાળો જીવ છે એવો અલ્પજ્ઞ છે, અને સાક્ષીમાં જે ઈશ્વરી પોતાની વ્યાપકતા છે એમાં
સર્વજ્ઞ છે તે, ઈશ્વર છે તે. તો બંનેમાં ફેરફાર છે ઘણો. અલ્પજ્ઞતા છે, દુઃખ છે, પેલામાં આનંદ છે અને સર્વજ્ઞતા છે. એટલે બંનેના ધર્મો વિરોધ છે. પણ આ હું છું એ બોધ માટેનું આ વાક્ય છે, મહાવાક્ય છે. એટલે કે આ ચેતન સ્વરૂપ ઈશ્વર છે તે આપણે છીએ, જીવ નથી આપણે. મારામાં અને ઈશ્વરમાં આત્મદ્રષ્ટિએ કોઈ જોઈએ તો કોઈ ભેદ નથી. પણ જીવ અલ્પજ્ઞ છે અને ઈશ્વર સર્વજ્ઞ છે, અહંકાર વગરનો છે. જીવમાં અહંકાર સાથે છે. એટલે જીવને એકતા કરવી કાઠી લાગે છે. એ અહંકારને ભાગીને ભૂકો કરીને ખતમ કરવાનો છે, સરળ કરવાનો છે, મોળો કરવાનો છે. તો છે એક, બે નથી. પહેલા એક વાત, કારણ કે બંનેમાં એકતા અને અભેદતા નથી, બંને નોખું છે. એટલે જીવ કોઈ દાડો ઈશ્વર બને નહીં, કારણ કે જીવ હતો જ નહીં. એ દશા છે જીવની. વાસ્તવિક ઈશ્વર જ છે, બને નહીં, છે જ. તો જીવ શબ્દ આપણે જેને આપણે હું કહીએ છીએ, તો કોની સાથે હું કહીએ છીએ? આ દેહ હું છું, શરીર હું છું, હું સુખી છું, દુઃખી છું, આ બધા મારા છે, એનો અભિમાન પકડ્યું છે. એટલે સુખી દુઃખી થવાવાળો આપણે જેને ઉપલક પોતાનો અર્થ કરી નાખ્યો કે હું આવડો જ છું, હું જન્મ્યો છું, હું મરીશ. તો લક્ષની અંદર શું આવે છે? મનુષ્ય જન્મ પોતાનું લક્ષ કરવા માટે છે. તો આ શરીરથી અભિમાન કરી લીધું છે, એને હટાવીને અહંકારને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં રહેવા વાળો આત્મા છે. એટલે તત એટલે ઈશ્વર, પરમાત્મા. તો ઈશ્વરમાં પણ જીવની અંદર હું જન્મ્યો છું, મારે મરવાનું છે, આવી રીતનું માનવું થઈ ગયું છે. તો ઈશ્વરમાં માનવું એક આવે છે કે હું સર્વશક્તિમાન છું, હું અદ્વય છું, અસંગી છું, છતાં સર્વશક્તિમાન છું. તો એનું પણ લક્ષ્ય શું છે કે હું શુદ્ધ આત્મા જ છું. જીવમાં પણ જીવપણાનું છોડી અને એક જ લક્ષ્ય છે કે હું શુદ્ધ આત્મા છું. બંનેનું લક્ષ્ય એક છે. તો નોખી વાત કરવામાં આવે છે કે દ્વૈત છે, બેપણું છે. તો એ દ્વૈતવાદની ધારણા મુજબ આ શંકા છે. બાકી કાંઈ છે નહીં. નાકું છે ના હુआ ના હોવનાર. અલ્પજ્ઞ નથી, સર્વજ્ઞ નથી. મેરે અપને સુવા કુછ નાહી. આ મુખ્ય લક્ષ્ય છે આપણું. અલ્પજ્ઞ છે તો ત્યાં અહંકારી જીવ છે, સર્વજ્ઞ છે તો નિરંકારી ઈશ્વર છે, માયાનો ઉપાધિ વાળો. તો અદ્વૈત મારા સિવાય બીજું કાંઈ નથી. એમાં એક જ ચેતન તત્વ છે, જ્યાં જ્ઞાને નથી ને અજ્ઞાને નથી. તો જીવમાં માયા પ્રકૃતિના કારણે અહંકાર પેદા થયો, એના કારણે પોતે ઈશ્વરથી જુદો માનવા માંડ્યો. એ એક મોટી ભ્રાંતિ. તો એ ભ્રાંતિ માટે હમણાં જ વાત કરી કે સાધન ચતુષ્ટય ધાર, પોતાના વિવેક, વૈરાગ, સમદમાદિ, સડ સંપત્તિ અને મુમુક્ષતા, આ ચારેયને ધારણ કરવાની છે. અને એના દ્વારા બહિર્મુખ વૃત્તિઓને પોતાની સાક્ષાત પોતાનું દર્શન કરે એવી અંતર્મુખ બનાવવાની છે. વૃત્તિને હો, કારણ કે વૃત્તિથી જ અળવું જ્ઞાન થયું છે બધું. એટલે સંતો કહે છે કે આંખો કી પુટલી અપને કો દેખે, ઉલટી કરી નાખો, ઉલટ ફિરે સો નિજ ઘર પાવે.
તો અંતર્મુખ વૃત્તિ કરી અને શાંત કરી અને સમાધિનો લાભ મેળવી શકાય કે મેરે અપને સિવા કુછ નાહી. આ સમાધિ છે, સમાધાન પૂરું. પછી સદગુરુ પાસે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક એમને સેવા કરવાથી, આ ઉપદેશ ગ્રહણ કરવાથી જીવ અને બ્રહ્મની અને ઈશ્વરની આ ત્રણેયની નાખી નોખી માન્યતાઓ જે છે ત્રિપુટી બની જાય છે. એના બદલે મેરે અપને સિવા કુછ નાહી, એટલે હું બેપણું ત્રણપણું રહેતું જ નથી. તો પોતાનો અનુભવ થઈ જાય પછી એને દરેક મનુષ્યમાં, પ્રાણીમાં, પશુમાં એક જ દેખાવા લાગે. જેટલા જેટલા શરીર છે એ ખરેખર માટીની જેમ જ દેખાય. પછી જેટલા જેટલા ભાવો થાય છે એ આનંદ સ્વરૂપે જ હોય. આવી પોતાની પૂર્ણ બોધની સ્થિતિ જે છે એ તત્વબોધ અને આત્મબોધના સાતત્ય પ્રવચનોનું રહે તો એનાથી થઈ જાય છે. કારણ કે અહીંયા વૃત્તિને જ બદલવાની છે. જે વૃત્તિ જગતાકાર થતી હતી, હું તું મારા તારામાં હતી, તે વૃત્તિ ભૂલથી અજ્ઞાન પાછું પેસતું નથી. પોતાની એવી સજગતા બની જાય છે. તો છેલ્લે એ રિઝલ્ટ છે કે સર્વ સ્વીકાર, એટલે બધા મનુષ્યો, પ્રાણીઓ, પશુઓ બધામાં એક જ બ્રહ્મનું રૂપ દેખાય. અને પછી આ જે ભેદ છે એ નથી લાગતો. જેમ જીવ અને બ્રહ્મની એકતા થઈ જાય છે એમ જગત મારામાં છે, નોખું નથી અને છે નહીં, એવી રીતનું એક જ માન્યતા ઉપર આખું આખું જીવન આપણું ઊભું રહે છે કે જ્યાં ભેદનો કે ખેદ કોઈ રહેતો નથી. તો એવું થાય છે ત્યારે રાગ દેશ, સુખ દુઃખ, જન્મ મરણ આ બધાનું શું બને છે? તો કાંઈ છે નહીં ને. બધા દ્વંદ્વોથી મુક્તિ બની જાય છે. જીવન મુક્ત જે છે એટલે કાંઈ મુજકો લગે ના રંચક રે, સહેજ પણ કાંઈ અડે નહીં. એટલે આપણે પોતાના અસ્તિત્વમાં જાગી અને પછી પરમાનંદની મોજ લેવાની હોય છે. જીવન મુક્તિ સાથે હા મજા આવી ગઈ, હવે તો કાંઈ પેસતું જ નથી અંદર, આવું થાય. તો આ જીવની એક ઊંચામાં ઊંચી આદર્શ અને ઉચ્ચ સર્વોત્તમ અવસ્થા છે. પોતે બ્રહ્મરૂપ પોતે બને અને આખા સંસારને બ્રહ્મરૂપ ભાળે. બીજું કાંઈ દેખાય નહીં. પણ ભગવાન આપણે જેમ છે એમ રસ્તો નથી પકડ્યો ને, ખોટું ખોટું પકડાય છે એટલે સુખની આસક્તિ અને પરાધીનતાની નિવૃત્તિ થતી નથી અંદરથી. ખરેખર આપણને જે આ મનુષ્યનો જન્મ મળ્યો છે બહુ દુર્લભ મળી ગયો છે. અને એ જ વિચારવાનું છે કે પરમાત્મા અને હું એક થઈ જઈએ આ જન્મમાં, બે પણ રહે નહીં. અને એના માટે આપણને મોટું દર્પણ આપ્યું છે, ચિત્ત આપ્યું છે, બુદ્ધિ આપી છે. તો એમાં જગતનું પ્રતિબિંબ ધારણ કરીએ છીએ કારણ કે જગતને માન્યું છે. જો એ દર્પણની અંદર, ચિત્તની અંદર પરમાત્માનું પ્રતિબિંબ ધારણ થશે ક્યારે કે પરમાત્માને જ માનશું, બીજું બધું નથી એમ માનશું, તો એ અંતઃકરણની શુદ્ધિ. બીજો કંઈ હાબુથી ધોવાનું નથી અંતઃકરણને કોઈ. પોતાનું પ્રતિબિંબ ચિત્તની અંદર એ ચેતના શુદ્ધે શુદ્ધ ઝીલાય કે એની એટલી પ્રગાઢતા થાય છે પછી કે બધા શરીરો માટીના ઢેફળ લાગે છે. કોઈ વાસના નથી થતી કે એની નિવૃત્તિ કરવાની છે, એ નથી થતું કારણ કે કાંઈ છે જ નહીં ને. પણ આપણા દેહ ભાવમાં રહી અને આ જે પરમ સિદ્ધાંતો છે વેદાંતના, અનુભવીઓના, શ્રુતિના, એ રહસ્યોને દેહ ભાવમાં રહી અને સમજવું બહુ મુશ્કેલ છે. કેમ કે અહીંયા તો કરવાનું અને થવાનું ને થાય છે એ બધી સીમાઓના સીમાડા બધા પૂરા થઈ જાય છે. અહીં તો અંત થઈ જાય છે અને એક બચી રહે છે. હું ભોગવું છું, મારે આમ થવાનું છે અને મારે આટલું ભવિષ્ય માટે જોશે. ગઈડપણમાં આ બધું ભોગોની સીમા પૂરી થઈ જાય છે, સીમાડા બધાય ખતમ થઈ જાય છે.
અને આવી સમજ ઉપર છેલ્લી સમજથી મુમુક્ષા થાય છે અને સાચી સમજ એવી થાય કે સીમાડા ખતમ થઈ ગયા એવું દર્શન આપણે અનુભવ દર્શન કરતા હોઈએ તો એમાં સુખની આસક્તિ એ નથી રહેતી અને પરાધીનતા રહેતી નથી કે એને નિવૃત્ત કરવાનું રહેતું નથી. પણ થયું છે શું, આવું મનુષ્ય જન્મ દુર્લભ પ્રાપ્ત કરીને પણ જીવનમાં કર્મ અને ભોગના સતત એના માટે મથીએ છીએ ને એમાં જીવન વિતાઈએ છીએ ને એને માનીએ છીએ કે કાંઈક કરવું પડશે અને આટલું હશે તો જ મારું જીવન ચાલશે ને આટલું આમ સારું હોવું જોઈએ, આ મને ગમે છે, આ મસ્ત બન્યું. આ ઝીણી ઝીણી વાતો છે એ પોતાને પોતાના સ્વસ્વરૂપમાં ઠેરવા ના દે. એટલે જીવન કર્મ અને ભોગ એનાથી મારું જીવન છે એવો સંસ્કાર અંદર રહી ગયો છે. એના બદલે કર્મે નથી મારામાં, ભોગે નથી, કોઈ વાસનાએ નથી, નું શરીરે નથી. તો એ જીવન બ્રહ્મમય જીવન છે. આપણું જીવન આદતોમાં વિતાઈએ છીએ, માન્યતાઓમાં વિતાઈએ છીએ ક્યાંક ક્યાંક. તો ભોગ અને કર્મમાં આપણે પ્રાપ્તિ કરવા માટે મથીએ છીએ એટલે મળે છે શું? દુઃખ. અજવાના જળમાં કોદાળો કપડાં ધોવાય નહીં, નવાય નહીં, પાણી પીવામાં ના આવે કારણ કે પાણી જ નથી. આ દુઃખ જ મળે છે છતાં આપણને દરેકને માનવ સમુદાયને એના ત્યાગની રુચિ થતી નથી. કારણ કે અમુક સ્ફૂર્ણાઓ ઈશ્વરે એમને મૂકી છે, જેમ કે પ્રાણીઓમાં છે આહાર, નિંદ્રા, ભય, મૈથુનંચ. એ છોકરા જાણે છે, એ ખાય છે, એ ઊંઘે છે, એને ભય લાગે છે, મનુષ્યને લાગે છે. તો સહજ વૃત્તિઓ જે છે એ સહજ વૃત્તિઓ તો જ્ઞાન કાળે ચાલુ રહેશે, પણ અજ્ઞાન કાળે તો છે પણ એ નડે છે. એમાં માન્યું છે ને કે આમાં સુખ મળશે, દુઃખ નહીં રહે, એમાં આનંદ એમાં મળશે. એટલે જેટલી આપણી રુચિ થઈ ગઈ છે એમાં શું કર્યું કે આપણને બેહોશ કરી નાખ્યા, એમાં બેભાન કરી નાખ્યા. ભોગમાં રુચિ રહી, મેળવવામાં રુચિ રહી, ત્યાગમાં રુચિ થઈ નહીં. તો ત્યાગમાં રુચિ ના થાય તો આપણે બેભાનમાં જીવીએ છીએ, બીજાની સાથે લડાઈ ઝઘડામાં જીવીએ છીએ. કાંક આગળ વધી જવું છે. અરે સંતો પણ એમના શિષ્યોને આગળ વધવા ના દે કે એ મારા કરતાં આગળ વધી જશે. તો આપણો અહંકાર વધારવામાં જ આ બધું જીવન ચાલે છે. બેહોશીમાં ચાલે છે ને બેહોશીમાં અહંકાર પાંગરે છે વધારે. તો અહંકારને ઓગળવાનો છે અહીંયા. એટલે અસત હોય છે એની આસ્થા જે છે એના ઉપર શ્રદ્ધા છે એટલે અજ્ઞાન વધારે દ્રઢ થાય છે, અહંકાર વધારે દ્રઢ થાય છે. તો વધારે દ્રઢ થયેલો, જાડા રોંઢવા જયેલો જેવો થઈ ગયેલો અહંકાર સત્યને ગ્રહણ કેવી રીતે કરી શકે? કેમ કે એની બુદ્ધિની અંદર પોતે હું છું, સાથે છું અને સંસારને પકડ્યો છે બહુ બથ ભરીને. વાદરો ચણાની મુઠ્ઠી પકડે એવી રીતે છોડતો નથી. એટલે જેની બુદ્ધિ મોહવાળી છે એ તો ફસાણો છે. નાનકડા મોઢિયાવાળા વાહણમાં જ્યારે એ વાંદરો અંદર ચણા લેવા જાય છે તો એને ચણા છોડવા નથી અને મુઠ્ઠી ભરાઈ ગઈ છે અને એ વાસણમાંથી હાથ નીકળતો નથી, મુઠ્ઠી ભરાઈ ગઈ છે. તો આ પકડાઈ ગયું છે આપણને અને આ આપણું અજ્ઞાન છે. ભ્રાંતિના કારણે બધું પકડ્યું. સામાન્ય ઈચ્છા થઈ અને એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે સંસારમાં પરાધીનતા થાય છે, એ જ મોટું બંધન. અને જેટલું બંધન એટલી પરાધીનતા વધે છે. સ્ત્રીનું સુખ, ધન સુખ, પરિવારનું સુખ, આ બધામાં છે પરાધીનતા, પણ કળ ના પડે. લગ્ન
ફોક ગયા હોય નવું મેળવવું હોય તો ખાવાનું હરમ થઈ જાય જ્યાં સુધી નવી પત્ની ના મળે ત્યાં સુધી. નરસિંહ તો શું કહે છે, ભલ્યું થયું ભાગી જંજાળ, સુખે બનશું શ્રી ગોપાલ. એટલે સ્ત્રીમાં સુખ લાગે છે, પૈસામાં સુખ લાગે છે, કેટલાય કાવા દાવાઓ આપણે કરીએ છીએ. પરિવારમાં હું ભેગો હોઉં તો સુખ લાગે છે, એટલે મોહ મારાપણાને વધારે હાચવવા પડશે. એમ કંકુતરી નહીં મોકલીએ તો દુઃખ લાગશે એમને, આપણા લગ્નમાં નહીં આવે આપણા ત્યાં. આ બધી પરાધીનતાઓ છે. પણ જેને પરાધીનતાઓની ખબર જ પડતી નથી, એને પોતે સ્વતંત્ર પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો મહેનત કેવી રીતે કરશે? લોકો ખુશામત કરે છે, એ ખુશામત ઝીલે છે, અથવા પોતે કોઈકની ખુશામત કરે છે કંઈક મેળવવા માટે, પણ ખબર જ નથી. બે બાણમાં બેહોશીમાં જીવન ચાલે છે. એટલે આવી બેહોશીમાં મુમુક્ષાનો ઉદય થતો નથી. જેના માટે, જે મેળવવા માટે એડી ચોટીનો આપણે જોડ લગાવીએ છીએ, પરસેવો પડી જાય છે, થાકી જઈએ છીએ, પણ મેળતા નથી એને. તો એ સત્ય છે કે જાજવાના પાણી છે? જન્મારાઓથી બધાય મથ્યા છે, બધાય દોડ્યા છે. અત્યાર સુધી લાખો કરોડો લોકોએ એવું બધું મેળવ્યું છે, એણે ભોગવ્યું છે, ક્યાંક ક્યાંક માલિક બન્યા છે, ક્યાંક કોકને સુખ અને શાંતિ મળી છે. તો એ જે મળ્યું છે ને જે ભોગવ્યું છે ને એનો નશો ચડી ગયો છે. નશો, એવી આદત વાળો અહંકાર થઈ ગયો, નશેડી. કર્મનો અને ભોગનો એક આ નશો છે, અને એ નશો ઉતરતા વાર લાગતી હોય છે. વધારે પડતા પી ગયા હોય ને એટલે એ નશો ઉતરે નહીં, પછી જેમ તેમ ચાલુ છે બધું. તો આ નશેડી જે છે એને સુખ અને શાંતિ ના મળે ને એને જ કહેવાય નશો. જેને સુખ અને શાંતિ મળતી નથી એને કહેવાય નશો, અને છતાં એ કરે છે, એના વગર રહી શકાતું નથી. હું તો કે અફેણનો ડોડાનો રસ પીધા વગર નહીં જીવી શકું, પગ તૂટે છે. તો મૂળમાં માન્યું છે કે એની ચિંતાઓ એનાથી નથી થતી, તો ઘડીક વાર નથી થતી, પછી તો થાય છે. આપણે પોતાનું સ્વરૂપ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન હોવા છતાં મરવાવાળા પાપી કો તો પુણ્યાત્મા આપણે સમજીએ. પોતે સ્વાધીન છીએ છતાં આપણે પરાધીન પોતાને સમજીએ છીએ. દરેક કાયમ મુક્ત છીએ, કાયમ મુક્ત છીએ, કાયમ ગગન વિહારી છીએ, મુક્ત ગગનનું મસ્ત પંખી છીએ, છતાં બંધાયેલા સમજીએ છીએ. આ નશો. તો સંતો કહે છે કે જો આ જીવનને તમે સત્ય માની લીધું છે, જાણી લીધું છે, તો પછી ઠીક છે. પરંતુ આ જીવનને જો સત્ય નથી માનવું તો અજ્ઞાનમાં ભવાટ આવી રહી છે. અસત માની લીધું જીવનને તો મેળ આવી જાય છે. જીવનમાં આપણે વાસ્તવિક સત્ય છે એને જે જાણી લઈએ તો જ કલ્યાણ છે. બાકી જો એ વાસ્તવિક સત્યને ના જાણ્યું તો તકલીફ છે. આપણી બુદ્ધિ શા માટે મળી? આપણને પરમાત્માથી એક થવા માટે મળી છે. આપણને કામનાઓ કેમ થઈ? પરમાનંદની પ્રાપ્તિ માટે કામનાઓ થઈ છે. ઈચ્છાઓ એની કરવાની છે. વાસ્તવિક આપણું જીવન અજર અમર અવિનાશી એવું બનવા માટેની આ જીવન છે, એક સીડી છે. પણ આપણે અજર અમર જીવનને મેળવ્યું નહીં તો ના મેળવ્યું તો શું કર્યું? પોતે પોતાનો આપઘાત કરી નાખ્યો સંસારમાં પડીને, સંસારને સાચો માનીને પકડીને
પોતે જ પોતાને આપઘાત કર્યો છે, આત્મઘાત થઈ ગયો. આપણને આપણો પરિચય નથી કે હું કોણ છું. આપણને ઠીક જાણતા નથી. એ જ આપણો આત્મઘાત છે. લાગે છે કે હું જીવનમાં આનંદ પ્રાપ્ત કરી રહ્યો છું, સુખી છું ને, પણ જ્યાં સુધી સંશયો છેદાય નહીં, ભ્રાંતિઓ ભગાય નહીં, ત્યાં સુધી આપણે જ આપણને મારી રહેલા છીએ. બહારથી કોઈ મારવા વાળો છે નહીં, દુઃખ આપવા વાળો છે જ નહીં કોઈ. કેમ કે આ સત્યને પકડી રાખ્યું છે સંસ્કારોથી. ક્યાં સુધી હવે પકડવું છે? આમાંથી છૂટવા માટે જ આ જન્મ છે. તો કહે છે કે અમે એને છોડી નથી એકતા. પેલો વાંદરો ચણા ના છોડી કે, તો કેમ નથી છોડી એકતું? જે નથી એને છે એમ સમજી લીધું છે, વાસ્તવિક છે, એમાંથી સુખ મળશે, આનંદ મળશે. નથી એમાંથી શું સુખ મળે? જે બીજું છે એને પોતાનું માની લીધું છે, અને આપણું વાસ્તવિક જે છે એને આપણે પરાયો માની લીધો. એ હંતાઈ ગયો છે, દેખાતો નથી, એવું લાગે છે, જડતો નથી. હું ગોતવા નીકળ્યા છે. હું એટલે જે સુખ છે એને દુઃખ સમજી લીધું, અને દુઃખ છે એને સુખ સમજી લીધું. ઊંધા છેડા લગાડી દીધા. હળવા છેડા લગાયા છે તો એનાથી મોટી ગાંઠ પણ બીજું કોઈ નથી. તો હવે કરવાનું શું? શાસ્ત્રોની એક શાસ્ત્રોને ચૂંથી લઈ વઈએ, જે બહુ જરૂરી છે. એમાં પ્રવચનો બધા સાંભળી લઈએ, એની યોગ્યતા પ્રાપ્ત કરી લઈએ. જે શાસ્ત્રો વેદો કહે છે એવા દેવતાઓની આરાધના કરીને એને આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મથીએ. આખું જીવન શાસ્ત્ર અને જે લોકોએ કીધું છે માન્યું છે શુભ કર્મોમાં, સેવામાં લગાડી દઈએ. કે પૂરેપૂરો સમય ધૂન કરવામાં કે માળા કરવામાં કે ધ્યાન માટે લગાડી દઈએ, ઈષ્ટ દેવતાના ભજનમાં પસાર કરીએ, સમાધિ સિદ્ધ કરી લઈએ. તો કયો ઉપાય કરવો કે અસતનો જે બંધન છે, ગ્રહણ થઈ ગયું છે, એ છૂટે? બે પણ દેખાય છે. તો બુદ્ધિની મૂઢતા જે છે, અજ્ઞાન છે, એ છૂટે, હટે, મુમુક્ષા જાગે, અને પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. ગમે તે કરો, ગમે તે કરતા રહીએ, પણ જ્યાં સુધી આત્મા અને બ્રહ્મની એકતાનો બોધ નહીં થાય ત્યાં સુધી કલ્પો જતા રહેશે. અને ગમે એટલી ઉપાસનાઓ થશે, ગમે એટલા સાધનો કરશું, બધું બંધન થશે. મતલબ કે મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. પોતે જેને જીવ માન્યો છે એ નોખો છે, એની બ્રહ્મ સાથેની એકતા નહીં થાય ત્યાં સુધી જગત દુઃખી કરશે, સંસાર દુઃખી કરશે, અને જન્મ જે થયો છે એ ફેલ જશે. મોક્ષ સિદ્ધ કરવાનો છે. અને ઉપનિષદોનો આર્યો એક જ સિદ્ધાંત છે કે વૃતે જ્ઞાનાન મુક્તિ, એટલે જ્ઞાન વગર મુક્તિ થતી નથી. સૂર્ય ઉગ્યા વગર અંધારું જતું નથી. તો આવા પોતાને આપણે જાણી અને આપણે મૃત્યુની પેલે પાર, મનની પેલે પાર, જીવનની પેલે પાર, જ્ઞાનની પેલે પાર, એટલે અતિક્રમણ કરવાનું છે. અતિક્રમણ, પ્રતિક્રમણ તો ભૂલોનું કરવું પડે છે. ભૂલો કરી છે સંસારમાં, અતિક્રમણ કરી નાખ્યું એટલે પ્રતિક્રમણ કરો તો ભૂલમાં જ સુધારવામાં પડ્યા. પણ અતિક્રમણ કરી નાખો ને એનું જેટલું માન્યું છે એનું, અને પેલે પાર પહોંચવાનું છે. બીજો કોઈ રસ્તો નથી. તો વાત એક જ છે કે આપણે મેળવમાં શું માગીએ છીએ, છૂટવા કોનાથી માગીએ છીએ? હકીકતમાં આપણે અજર અમર જીવન, સત્ય જ્ઞાન અને સહજ બોધ સ્વરૂપ જે પોતાનું સ્વતંત્રતા જે છે એવો પરમાનંદ પ્રાપ્ત કરવાનો છે.
અને સાથે સાથે જડતા, મૃત્યુ, દુઃખ, પરાધીનતા, આના હંમેશા માટે આપણી પાસે અંદર ખરી પડે, બધું છૂટી જાય એવું પોતાનું નિતાંત સ્વરૂપમાં પોતે લાગ્યા રહેવાનું છે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. કેટલા દીન, હીન, પરાધીન, વિકારો આ બધું થઈ જાય છે, છતાંય તો અભ્યાસ માગે છે એનો. બધાથી મુક્તિ મેળવવાની છે. જગતથી તો અંદર સુખ મળ્યું, આનંદ મળ્યો, તો આનંદથી મુક્તિ મેળવવાની છે કે નહીં? તો હા, જગતના આનંદથી મૃત્યુ, મુક્તિ એટલે પળે 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 આપણે આપણા દર્શનમાં રહીએ, પોતાના સ્વદર્શનમાં. સ્વદર્શન એટલે કેવો છે? સ્વ તો બીજું કાંઈ નથી, એવો નથી. દીનતા નથી, હીનતા નથી, પરાધીનતા નથી, કોઈ વિકાર નથી, કોઈ માન્યતા કે આનાથી સુખ છે કે દુઃખ છે. એવી પોતાની સજગતા અને જાગૃત અવસ્થા કે જ્યાં આત્મા અને બ્રહ્મ બે છે જ નહીં. આત્મા એટલે જીવ હતો, એ કલ્પના હતી, ખાલી ભ્રાંતિ હતી. ભ્રાંતિ છે એ જીવ છે, બાકી ચેતન સિવાય બીજું કશું નથી. એટલે શાસ્ત્રો વાંચી વાંચીને ગમે એટલા જ્ઞાની થઈએ, પણ આપણી અર્થની અને ભોગની વાસના, એટલે પૈસાની અને ભોગની વાસના છે એ ખતમ નથી થતી, નિવૃત્ત નથી થતી. ગમે એટલો શાસ્ત્રો વાંચીએ, ગમે એટલા જ્ઞાની બનીએ તોય. કેમ કે બધાથી અભિમાન વધે છે. હા, પૈસા પ્રાપ્ત કરવાના એના માટે સાધન બની શકે આપણો અભ્યાસ હોય, જ્ઞાન હોય. એટલે જે જ્ઞાન છે એ કળા જ છે, બીજું કાંઈ નથી. મોક્ષ એનાથી થતો નથી. તો એ પ્રમાણે વૈદિક કર્મો કરીએ, અનુષ્ઠાન કરીએ, દેવી દેવતાઓના પૂજન કરીએ, તો એ પણ આલોક અને આગળ માટે કરીને થોડા સુખનું કારણ બની શકે. પણ સુખની આસક્તિ અને પરાધીનતાની નિવૃત્તિ એ કોઈ ના કરી શકે. એ તો ફક્ત બેપણું છે, એની ભ્રાંતિ નિવૃત્ત થાય તો કોઈ સાધન એના માટેનું નથી. ગમે એટલી સમાધિ કરીએ, ઇષ્ટ ચિંતન કરીએ, વિક્ષેપ અને અનિષ્ટ થોડોક મટે, પણ કર્તૃત્વ ભોગતૃત્વ જે સંસાર છે અને હું નોખો છું, આ બધામાંથી મુક્તિનું સાધન કોઈ નથી. સ્વયં પોતે પોતાનું દર્શન કરે તે જ સાધન છે. સંસારથી અને એના સુખથી નોખી સત્તા જે છે ને, સત્તા ઊભી થઈ ગઈ ને, એ સત્તાને ખતમ કરવાની છે. નોખી સત્તા નિવૃત્ત નહીં થાય જ્યાં પોતે પોતાની સત્તામાં આવી જશું કે તો કેવો છું, હું અવિકારી છું, અજન્મા છું, કોઈ વૃત્તિમાં આવતું નથી, કાંઈ એની અંદર ભેદ કે ભેળસેળ થતું નથી, અસંગ જ રહેવાય છે. આ કર્મ કરીએ તો સ્વર્ગ મળશે, પણ આ જે સુખની અને સત્તાની નોખી એક સત્તા બની જાય છે ને, માન્યતાની, એ નિવૃત્ત નહીં થાય. તો પોતાનામાં નિષ્ઠા કરવાની છે કે પોતાનું સ્વરૂપ છે, પોતે જ મોક્ષ છે. દ્વૈતપણાની વૃત્તિ હટાવી અને સતત પોતાના કીટ બ્રહ્મ ન્યાયની જેમ રામો ભૂતવા રામમ યજેત, બ્રહ્મ ભૂતવા બ્રહ્મ યજેત. બ્રહ્મને સતત ચિંતન કરીએ એટલે બ્રહ્મ બની જવાય, રામનું ચિંતન કરીએ એટલે રામ બની જવાય, અને મહમ્મદનું ચિંતન કરે એટલે એ બને. જે સંસ્કાર બને છે એ પ્રમાણે બને છે અનુભવ. જે બહુ ઈચ્છીએ છીએ એ જ આપણી સામે આવે અનુભવમાં. સહેજ પણ વધારે ભાવ બીજો ચડી ગયો સંસારનો કે એ સાચું છે, તો
તો એ બધું ન્યુટ્રલમાં રાખવાનું છે. મેઇનમાં આમ અને ખાસ. ખાસ છે તે આ છે ને બાકી બધું આમ. રાજસ્થાનમાં એક આમ મહેલ ને ખાસ મહેલ, બે મહેલો બનાવ્યા એક રાજાએ. આ ખાસ એટલે પોતાનો મહેલ, આમ એટલે બાકીનાનો. તો ગુણ કર્મ વિભાગને જોતા બનાવો, અંદર એક ચિંતન કરીને મનન કરીને એક મોટું ગોડાઉન બનાવો ને એક નોખો રૂમ બનાવો એમાં એક પ્લોટમાં માનસિક. તો રૂમ છે એ ખાસ, એમાં હું પોતે કે જેમાં ના કુછ છે ના હુઆ ના હો ઠાર, અને બાકીનું ગોડાઉન બનાવ્યું છે તો મારા સિવાયનું બધું એમાં. ઈચ્છાઓ એમાં, અનુભવો એમાં, જ્ઞાન એમાં, અજ્ઞાન એમાં, સુખ દુઃખ, જગત છે નથી, બધું ગોડાઉનમાં જવા દો. પણ પોતાનો જે ખાસ રૂમ છે એમાં તો મારા સિવાય બીજું કાંઈ નથી ને એવી ઊંચી મેળી છે મારા સંતની, મેં તો માણીને જાણી રહ્યા. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ.